સતનો આધાર સતાધાર જય ગીગડા પીર। તો અત્યારે આપણે જો સવાર પડી ગઈ છે ને સવારમાં હાલો હું તમને મંદિરના દર્શન કરાવું। તો આપણે અત્યારે જો મંદિરમાં નવું કલર કામ ને એવું બધું થયું છે, તો તે પણ તમને બધાને મિત્રોને હું બતાવું। તો અત્યારે આપણે જો આ રીતનું બધું મંદિરમાં અને ધૂણે અને ચબૂતરો આપણે જે પક્ષી માટે છે, તો ત્યાં બધે આપણે એ રીતનું બધું કલર કામ થયું છે। અને બિલ્ડિંગમાં પણ આપણે જો કલર કામ ને એવું બધું થાય છે। અને હું તમને એ પણ બતાવીશ કે આપણે અત્યારે કેટલા જે રૂમ તૈયાર થયા છે। તો આજ બધી મુલાકાત લઈશું આપણે બિલ્ડિંગમાં પણ ને ગૌશાળામાં પણ। તો નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય ગીગડા પીર। તો આપણે જો અત્યારે આ બધા ઝાડવા પણ કાપી નાખ્યા છે, કારણ કે માથે આપણે 11 લાઈન નીકળે છે। તો આપણે એ માટે અત્યારે જો આ ઝાડવા ને એવું બધું કાપી નાખ્યું છે। અને થોડું જાજુ આપણે મંદિર પણ નહોતું દેખાતું, એના કારણે આપણે લીમડા ને એવું પણ જો કાપી નાખ્યું છે। હવે અહીંથી આપણું મંદિર જો આખું ચોખ્ખું બતાય છે। હાલો આપણે અત્યારે જો ગૌશાળામાં પણ અત્યારે આપણે ગાયું દોવાઈ રહી છે, તો ચાલો બતાવું। તો આપણે જો સવારમાં અત્યારે જો ગાવું દોવાઈ રહી છે, અને એક બાજુ આપણે સફાઈનું પણ કામ થઈ રહ્યું છે, વાહિદા ને રાડા ને એવું બધું વીણાઈ રહ્યું છે। તો ચાલો બતાવું। જીવાય સતાધાર યુટ્યુબ ચેનલ, નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો। કેવો મુકાભાઈ? ગાયત્રી તો આપણે જો અત્યારે ગાયું ને એવું બધું દોવાઈ રહ્યું છે, અને આપણે મહેમાન પણ આવ્યા છે, તો આપણે તેને પણ આપણે વિડીયોમાં લઈશું થોડાક। તો હાલ જે આપણે તમે જોઈ રહ્યા છો કે આપણે ગા દોઈ રહ્યા છે, તેઓ આપણે મૂળ વતન તેમનું કચ્છ છે, અને તેઓ મુંબઈ રહે છે। અને આપણે અત્યારે સત્તાધારમાં સેવા કરવા માટે આજ આવ્યા છે। તો અત્યારે જો તેઓ ગા દોઈ રહ્યા છે, અને આ ભાઈ આપણે જો સાવણથી આવ્યા છે સેવા કરવા માટે। તો બે ભાઈ આવ્યા છે, તો એક બીજા ભાઈ પણ આપણે આવ્યા છે, તે પણ આપણે જો આપણે ગા દોઈ રહ્યા છે।
તો ત્યાર પછી આપણે જો અત્યારે બિલ્ડિંગમાં આટો મારવા આવ્યા છે ને બિલ્ડિંગમાં અત્યારે આપણે કેટલું કામ તૈયાર થયું છે ને કેટલા રૂમ તૈયાર થઈ ગયા છે અને કેવું કામ ચાલે છે તે પણ તેમને બતાવું. હાલો ચાલો. જો આ આપણે પહેલો રૂમ તૈયાર થઈ ગયો છે. બાપુની બાજુમાં જે રૂમ છે તે પણ આપણે જો આ રીતનું બધી એમાં સ્ટાઇલ લાગી છે અને આ રીતનું તેમાં બાથરૂમમાં પણ આવી સ્ટાઇલ ને એવું બધું કરવામાં આવ્યું છે અને ઘણું કામ અત્યારે જો ચાલુ જ છે આપણે. તો અત્યારે આપણે જો આ રીતના બધા રૂમ તૈયાર થઈ રહ્યા છે અને ઘણા રૂમ થતા આવે છે અને લાઇટ ફિટિંગનું પણ આપણે કામ ચાલુ છે. તો ચાલો તમને આગળ બતાવું. અત્યારે આપણે લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે ત્યાં. સીતારામભાઈ શું કામ હાલે છે અત્યારે? લાઇટ ફિટિંગ હાલે છે. સારું. તો હાલ તો આપણે જો અત્યારે હરિબાપુનો જે ઉપરનો રૂમ છે ત્યાં અત્યારે જો લાઇટ ફિટિંગ થાય છે. આપણે નીચેના હોલમાં પણ લાઇટ ફિટિંગ થઈ ગયું છે અને આપણે અત્યારે જો આ દાદાની બધા લાઇટ ફિટિંગ કરવા માટે આવ્યા છે. આપણે અત્યારે આપણે જો બિલ્ડિંગમાં બધા આ રીતનું કામ ચાલુ છે અને આપણે 4 થી 5 રૂમ અત્યારે બધા તૈયાર થઈ ગયા છે. લાદી સ્ટાઇલ બધું થઈ ગયું છે. તો આ રીતનું બધું આપણે કામ ચાલુ છે. તો ત્યાર પછી જો આપણે શેનાડો એક આવી ગયો છે લીલી નીણનો અને ત્યાર પછી આપણે જો હુક્કલ પણ સેવામાં નીણ આવી છે ભંડારિયાથી. તો અત્યારે આપણે જો અત્યારે આરતીની તૈયારી થઈ રહી છે. સંધ્યા આરતીની આપણે તૈયારી થઈ રહી છે. તો બધા મિત્રો દર્શન કરો આપણે. અને વિડીયોમાં નવા હો તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગીગડા પીર. તો રાત્રે આપણે જો આ ધૂન મંડળ રાખ્યું હતું. આપણે જે સેવા કરવા મિત્રો આવે છે ને આપણે સત્તાધારમાં રહેતા ટેલવા અને જે પગારદાર મિત્રો છે તેની આપણે જો બધા અત્યારે ભજન કરીએ છીએ અને આખો વિડીયો જોવામાં મજા આવી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. જય ગીગડા પીર.